નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણી વાર્ષિક પરીક્ષા એસાઇનમેન્ટ 2026 તો વિભાગ સી ની અંદર પેટાનુગતનું સોલ્યુશન આ લેક્ચરની અંદર કરવાનું છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. વધારે સમય ન લેતા આપણે દાખલાઓની શરૂઆત કરી દઈએ. તો પેટાનોદની અંદર સૌથી પહેલો દાખલો તમને આપેલો છે. પેટાનોદ એટલે ભાગ 1 નો 6થા નંબરનો ચેપ્ટર. તો અહીંયા આપણને જુઓ શું આપેલું છે, નીચેની વિગતો પરથી શ્રી વિનોદની વેચાણ નોંધ તૈયાર કરો. શ્રી વિનોદની વેચાણ નોંધ આપણે બનાવવાની છે. તો વેચાણ નોંધની હું વાત કરું તો વેચાણ નોંધની અંદર ફક્ત ઉધાર માલના વેચાણની જ નોંધ કરવામાં આવે. રોકડ વેચાણ, મિલકત વેચાણની નોંધ વેચાણ નોંધમાં કરવામાં આવતી નથી. તો સૌથી પહેલા આપણે વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. જુઓ, વેચાણ નોંધનો ફોર્મેટ તમને અહીંયા દેખાય છે. વેચાણ નોંધ, તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતીયા નંબર, ખાતાવી પાના નંબર અને રકમ રૂપિયા આવી રીતે બનાવવામાં આવશે. તો સૌથી પહેલો વ્યવહાર 2025 જૂન 1લી તારીખ, પાયલને 5000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. કઈ તારીખ છે? 2025 જૂન 1લી તારીખ. તો તારીખના કોલમમાં લખીશું અહીંયા આપણે 2025 જૂન 1લી તારીખ. કોને વેચ્યો? તો કે પાયલને. તો પાયલ ગ્રાહક કહેવાય, તો પાયલ ખાતે લખવામાં આવશે. કોના ખાતે લખવામાં આવશે? પાયલ ખાતે. કેટલી રકમનું વેચાણ કરેલું છે? 5000. 5000 માંથી 10% વેપારી વટાવ બાદ કરો તો 5000 માંથી 10% જાય એટલે રકમ કેટલી લખાય? 4500 રૂપિયા લખવામાં આવે. 4500 રૂપીસ લખવામાં આવે. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ? ચલો, બીજા નંબરની અંદર આપણને શું આપેલું છે? બીજો વ્યવહાર શું છે? એના પછી આપણને તારીખ આપેલી છે 8. રાજવી પાસેથી 2000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. ઇટ્સ કોલ બિન આર્થિક વ્યવહાર. અને બિન આર્થિક વ્યવહારની નામાના ચોપડે નોંધ કરવામાં આવતી નથી. તો લખીશું આપણે બિન આર્થિક વ્યવહાર. ઓકે, ચલો. 15 તારીખ, કેશવને 8000 નો માલ 10% વેપારી વટાવ આપવા છતાં 20% નફો મળે તે રીતે શાક પર વેચ્યો. તે રીતે આપણે કેવી રીતે વેચ્યો છે? શાક પર વેચ્યો. કેશવને 8000 નો માલ 10% વેપારી વટાવ આપવા છતાં 8000 નો માલ આપણે 10% વેપારી વટાવ આપવા છતાં કેટલો નફો મળવો જોઈએ? 20% નફો મળવો જોઈએ. તો સૌથી પહેલા જુઓ, 8000 નો છે માલ, એની અંદરથી 10% વેપારી વટાવ બાદ કરી દો એટલે 7200 આવ્યો. એના પછી પણ આપણને 20% નફો મળવો જોઈએ એટલે પ્લસ કેટલા કરો? 20% એટલે 8640. 15 તારીખ કેશવ ખાતે લખવામાં આવશે. તો 15 તારીખે આપણે લખીશું કોના ખાતે? કેશવ ખાતે. કેશવ ખાતે. કેટલા રૂપિયા? 8640 રૂપિયા. 8640 રૂપીસ. 8640 રૂપિયા લખવામાં આવશે. ઓકે, ચાલો. એના પછી આપણને શું આપેલું છે? નેક્સ્ટ આપણે જોઈ લઈએ કે ગણેશ પાસેથી ખરીદેલ 20000 ની માલમાંથી 75% માલ શંકરને મૂળ કિંમત પર 25% નફો ચડાવીને વેચ્યો. 2% રોકડ વટાવ કાપીને અડધી રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. હવે અહીંયા અડધો વ્યવહાર રોકડ છે અને અડધો વ્યવહાર શાક પરનો છે. તો આપણે પૂરેપૂરો ઉધાર વ્યવહાર સમજી અને વેચાણ નોંધમાં નોંધ કરવામાં આવશે. 20000 ના માલમાંથી 75% માલ. તો જુઓ, અહીંયા 20000 ના સૌથી પહેલા 75% કરો. 20000 ના 75% કરો એટલે 15000 નો માલ કહેવાય. આ 15000 ના માલ ઉપર મૂળ કિંમત ઉપર 25% નફો ચડાવવાનો એટલે 15000 વત્તા કેટલા કરવાના? 25% એટલે 18750 રૂપિયા કહેવાય. કેટલા રૂપિયા કહેવાય? 18750 રૂપિયામાં આપણે કોને વેચ્યો? શંકરને વેચ્યો. કોને વેચ્યો? શંકરને વેચ્યો. તો 18 તારીખ આપણે લખીશું શંકર ખાતે. 18 તારીખ કોના ખાતે લખવામાં આવશે? શંકર ખાતે. કેટલા રૂપિયા? 18750 રૂપિયા. 18750 રૂપીસ. ચલો, નેક્સ્ટ છેલ્લો વ્યવહાર. અર્બુદા ફર્નિચર માર્ટમાંથી 8000 નું ફર્નિચર ખરીદ્યું, બદલામાં 6000 નો માલ આપ્યો. તો અહીંયા જુઓ, આપણે ફર્નિચર ખરીદ્યું છે અને ફર્નિચર ખરીદના બદલામાં આપણે શું આપ્યું છે? 6000 નો માલ આપ્યો છે. કોને આપ્યો છે? અર્બુદા ફર્નિચરને. તો અહીંયા આપણે જુઓ, માલ આપ્યો એની સામે ફર્નિચર ખરીદી લીધું, એનો મતલબ ઉધાર વ્યવહાર નથી, આ રોકડ વ્યવહાર કહી શકાય. કયો વ્યવહાર કહેવાય? રોકડ વ્યવહાર. રોકડ વ્યવહારની નોંધ વેચાણ નોંધમાં કરવામાં આવતી નથી. તો હવે આપણે બધાનો 3 નો શું કરી દઈશું? સરવાળો કરીશું. તો સૌથી પહેલા 4500 રૂપિયા વત્તા 8640 રૂપિયા વત્તા 18750 કરો તો કુલ રકમ આવે 31890 રૂપિયા. 31890 રૂપિયા
કુલ ઉધાર વેચાણ. અહીંયા લખીશું ટોટલ ક્રેડિટ સેલ, કુલ ઉધાર વેચાણ લખવામાં આવશે. ક્લિયર? કમ્પ્લીટ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો પહેલા દાખલાની અંદર. ચલો બીજો દાખલાની શરૂઆત કરતી પહેલા વાત કરી દઉં. આપણો 12મા ધોરણની અંદર 20 એપ્રિલ થી બેચ ચાલુ કરી રહ્યા છીએ, જેનું નામ છે સુપ્રીમ બેચ. એ બેચ ની અંદર તમને રોજ લાઈવ લેક્ચર, રેકોર્ડેડ લેક્ચર અને રેગ્યુલર ટેસ્ટ લેવામાં આવશે. એ બેચ ની અંદર એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર, ઇકોનોમિક્સ, BA અને SP જેવા વિષયો તમને લાઈવ લેક્ચરની અંદર ભણાવવામાં આવશે. વર્ષ 2027 ની બોર્ડની પરીક્ષાની તૈયારીની શરૂઆત 20 એપ્રિલ થી આપણે કરી રહ્યા છીએ. જે પણ વિદ્યાર્થી મિત્રો આ બેચની અંદર જોડાવા માંગતા હોય તો હું તમને મોબાઈલ નંબર આપી દઉં છું. આ મોબાઈલ નંબર વોટ્સઅપ કરીને તમે જોઈન થઈ શકો છો. આપણો મોબાઈલ નંબર છે 9737348382 ઓકે ક્લિયર? અને નીચે વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. અને અત્યારે રોજ સાંજે 6:15 વાગે, રોજ સાંજે 6:15 યુટ્યુબ લાઈવ દ્વારા તમને એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું સોલ્યુશન કરાવવામાં આવે છે. એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું સોલ્યુશન કરાવવામાં આવી રહ્યું છે. ચલો હવે આગળ વધીએ નેક્સ્ટ દાખલા તરફ. તો નેક્સ્ટ દાખલાની રકમ આપણને શું આપેલી છે જોઈ લઈએ. નીચેની માહિતી પરથી શ્રી કાજલની વેચાણ નોંધ તૈયાર કરો. 2025 જુલાઈ 1લી તારીખ है ना. સુધાને 9000 નો માલ 10% વેપારી વટાવે ને 2% રોકડ વટાવે વેચ્યો. તો રોકડ વટાવે વેચ્યો છે, રોકડેથી નથી વેચ્યો. તો રોકડેથી વેચ્યો ત્યારે રોકડ વટાવ ગણાય. આ વ્યવહારમાં રોકડ વટાવ ગણાશે નહીં. કેટલાનો માલ સુધાને વેચ્યો આપણે 9000 નો. કેટલા ટકા વેપારી વટાવ છે 10%. તો કાજલની વેચાણ નોંધ લખીશું અહીંયા. તો સૌથી પહેલા અહીંયા લખીશું કાજલની વેચાણ નોંધ. કાજલની વેચાણ નોંધ. ચલો તારીખ કઈ આપેલી છે એ જોઈ લઈએ. તારીખ આપેલી 2025 જુલાઈ 1લી તારીખ. તો અહીંયા લખીએ તારીખમાં 2025 જુલાઈ કઈ તારીખ 1લી તારીખ. કોના ખાતે લખવાના છે તો કે સુધા ખાતે. 9000 નો માલ 10% વેપારી વટાવે. સુધા ખાતે 9000 માં 10% વેપારી વટાવ બાદ કરું એટલે રકમ કેટલી આવે 8100 રૂપિયા આવે. કેટલા રૂપિયા આવે 8100 રૂપિયા. એના પછી બીજા નંબરનો વ્યવહાર આપણને શું આપેલું છે. પૂજાને 4000 નો માલ 10% વેપારી વટાવાને 5% રોકડ વટાવે. રોકડીથી વેચ્યો છે, રોકડીથી વેચ્યો છે તો વેચાણ નોંધમાં નહીં નોંધ થાય. માનસીને 2000 નું યંત્ર 1500 માં વેચ્યું. યંત્ર વેચ્યું છે, મિલકતનું વેચાણ કર્યું છે, એની નોંધ પણ વેચાણ નોંધમાં કરવામાં આવશે નહીં. યુગમાને 8000 નો માલ વેચ્યો, બદલામાં અડધી રકમનો ચેક મળ્યો. હે ને આપણને શું મળ્યો અડધી રકમનો ચેક મળ્યો. તો અડધી રકમનો ચેક મળ્યો છે ને તો આપણે પૂરેપૂરો વ્યવહાર ઉધાર સમજીને રાખવામાં આવશે. કોના ખાતે યુગમા ખાતે 8000 રૂપિયા. તો અહીંયા લખીશું કઈ તારીખ છે યુગમાની 12 તારીખ. 12 તારીખે લખીશું યુગમા ખાતે. યુગમા ખાતે પૂરેપૂરી રકમ લખવામાં આવશે 8000 ની 8000 રૂપિયા. ચાલો એના પછી 20 તારીખે શું આપેલું છે રોકડ વેચાણ 2500 રૂપિયા. 20 તારીખે આપણને શું આપેલું છે રોકડ વેચાણ 2500 રૂપિયા. તો રોકડ વેચાણની નોંધ વેચાણ નોંધમાં કરવામાં આવતી નથી. વૃક્ષિકાને 2000 ની મૂળ કિંમતનો નુકસાની માળો માલ 20% નુકસાનથી વેચ્યો. કેવી રીતે વેચ્યો 20% નુકસાનથી. તો 2000 માંથી હું 20% નુકસાન બાદ કરી દઉં એટલે 1600 રૂપિયામાં વેચ્યો. કેટલા રૂપિયામાં વેચ્યો આપણે 1600 રૂપિયામાં. તો વૃક્ષિકા જોડેથી કેટલા રૂપિયા લેવાના 1600. તો 22 તારીખે લખીશું વૃક્ષિકા ખાતે. 22 તારીખે લખીશું આપણે કોના ખાતે વૃષિકા ખાતે. કેટલા રૂપિયા 2000 માંથી 20% નુકસાન કરીને વેચ્યો એટલે કેટલા લખવાશે 1600 રૂપિયા લખવામાં આવશે. એના પછી આપણને શું છે 25 નમૂનામાં મળેલ 500 ની કિંમતનો માલ મોનિકાને 10% વેપારી વટાવે રોકડેથી વેચ્યો છે. કેવી રીતે વેચ્યો છે રોકડેથી. તો રોકડ વ્યવહારની નોંધ અહીંયા કરવામાં આવતી નથી. હવે આપણે આનું શું કરી દઈએ સરવાળો 8100 વત્તા 8000 વત્તા 1600 આનો સરવાળો 17700 રૂપિયા કુલ ઉધાર વેચાણ. 17700 રૂપીસ કુલ ઉધાર વેચાણ. કુલ ઉધાર વેચાણ ટોટલ ક્રેડિટ સેલ જેને કહી શકીએ. ચાલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ દાખલો નીચેના વ્યવહાર પરથી શ્રી સુધીરની ખરીદ નોંધ તૈયાર કરો. તો ખરીદ નોંધનું ફોર્મેટ જુઓ અહીંયા છે. ખરીદ નોંધ કોની છે સુધીરની. તો અહીંયા લખીશું સુધીરની ખરીદ નોંધ. એની અંદર વેપારીનું નામ આવશે અને આવક ભરતીયા નંબર આવશે. ચલો સૌથી પહેલા 2025 ફેબ્રુઆરી 1લી તારીખ 10000 નો માલ કમલ પાસેથી ખરીદ્યો. 2025 ફેબ્રુઆરી 1લી તારીખ. તો જુઓ લખીએ અહીંયા 2025 ફેબ્રુઆરી 1લી તારીખ. કોના ખાતે કમલ ખાતે. કમલ ખાતે કેટલાનો માલ ખરીદ્યો
25,000 નો કોઈ વેપારી વટા બીજો છે નહીં, તો રકમ પૂરી લખવામાં આવશે કેટલા રૂપિયા? 25,000. ચાલો એના પછી બીજો વ્યવહાર શું છે? સોરી 10,000 નો છે, સોરી માય મિસ્ટેક. અહીંયા રકમ કેટલી છે? 10,000 રૂપીસ, 10,000 રૂપિયા. ચાલો એના પછી શું છે? 6,000 નો માલ 10% વેપારી વટાવે નિહાર પાસેથી ખરીદ્યો. કઈ તારીખ છે? 4 તારીખ. નિહાર ખાતે, કોના ખાતે લખીશું આપણે? નિહાર ખાતે. કેટલાનો છે માલ? જુઓ, જોઈ લો. 6,000 નો 10% વેપારી વટાવ છે, તો 6,000 માં 10% બાદ કરો એટલે કેટલા રૂપિયા આવે? 5,400 રૂપિયા. ચલો એના પછી ચિંતનને 2,000 નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો, નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન ઓર્ડર આપ્યો છે, બિન આર્થિક વ્યવહાર કહેવાય, જેની નોંધ અહીંયા કરવામાં આવશે નહીં. ચિંતને ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો, ચિંતનને મોકલ્યો એટલે આપણે ખરીદ્યો કહેવાય. કેટલા રૂપિયાનો? 2,000 નો. કઈ તારીખે? 10 તારીખે. તો 10 તારીખે લખીશું ચિંતન ખાતે રકમ 2,000 લખવામાં આવશે. ચિંતન ખાતે રકમ કેટલી લખવામાં આવશે? 2,000 રૂપીસ લખવામાં આવશે. ચલો એના પછી શું છે? પરાગ ટ્રેડિંગ માંથી નવા વજનિયા ખરીદ્યા 3,200 રૂપિયા, તો એને માલ ન કહી શકાય, એને ડેડ સ્ટોક કહેવાય. ડેડ સ્ટોક ની એન્ટ્રી અહીંયા કરવામાં આવશે નહીં. તો હવે આપણે શું કરી દઈએ? સરવાળો કરી દઈએ. સૌથી પહેલા 10,000 વત્તા 5400 વત્તા 2,000, આનો સરવાળો કેટલો થાય? 17,400 રૂપિયા કુલ ઉધાર ખરીદી. 17,400 અહીંયા લખીશું કુલ ઉધાર ખરીદી. કુલ ઉધાર ખરીદી હે ને, ટોટલ ક્રેડિટ સેલ, કુલ ઉધાર ખરીદી. ચલો એના પછી આપણને શું આપેલું છે? ચોથા નંબરના નીચેના વ્યવહારો પરથી શ્રી ભરતની ખરીદ નોંધ તૈયાર કરો. 2025 જાન્યુઆરી 1 તારીખ 15,100 નો માલ વિરાજ પાસેથી ખરીદ્યો. કોની કરવાની છે? ભરતની ખરીદ નોંધ. તો સૌથી પહેલા અહીંયા ફોર્મેટ બનાવેલો જ છે, ભરતની ખરીદ નોંધ લખવામાં આવશે. તો અહીંયા સૌથી પહેલા ભરતની ખરીદ નોંધમાં તારીખ કઈ છે? 2025 જાન્યુઆરી 1 તારીખ. 2025 જાન્યુઆરી કઈ તારીખ છે? 1 તારીખ. પહેલો વ્યવહાર શું છે? 15,100 ના માલ વિરાજ પાસેથી ખરીદ્યો. તો કોના ખાતે લખીશું? વિરાજ ખાતે. આપણે વિરાજ ખાતે રકમ કેટલી લખવામાં આવશે? 15,100 રૂપિયા, 15,100 રૂપીસ. ચલો એના પછી શું છે? 3,000 નો માલ 10% વેપારી વટાવે અમલ પાસેથી ખરીદ્યો. ભરતીયા નંબર 154. કોની જોડેથી ખરીદ્યો? આપણે અમલ જોડેથી. અમલ જોડેથી 4 તારીખ. અમલ ખાતે કેટલાનો માલ ખરીદ્યો? 3,000 નો. 10% વેપારી વટાવ બાદ કરવું એટલે કેટલા રૂપિયા આવે? 2700 રૂપિયા આવે. કેટલા રૂપિયા આવે? 2,700 રૂપીસ. અને અહીંયા આપણને ભરતીયા નંબર કેટલો આપેલો છે? 154 રૂપિયા આપેલા છે. 154 સોરી, આવક ભરતીયા નંબર કેટલા લખીશું? 154. ચલો એના પછી શું છે? પ્રેરણા ફર્નિચર માર્ટ માંથી 15,000 નું ફર્નિચર ખરીદ્યું છે, મિલકતની ખરીદી છે, એટલે નોંધ ખરીદ નોંધમાં કરવામાં આવશે નહીં. શાહ બ્રધર પાસેથી 2,000 ની કિંમતનો માલ ખરીદ્યો અને પેકિંગના 2,000 સહિતનું બિલ મળ્યું. બિલ નંબર કેટલું આવ્યું? 205. તો આપણે માલ કેટલાનો ખરીદ્યો? 2,000 નો. કોની જોડેથી? શાહ બ્રધર ખાતે. તો 15 તારીખે લખીશું શાહ બ્રધર્સ ખાતે. શાહ બ્રધર્સ ખાતે 2,000. પેકિંગ ખર્ચ આપણે અલગથી કોલમ બનાવતા નથી, એટલે રકમ માલની જ લખવામાં આવશે. અને અહીંયા ભરતીયા નંબર આપણને કેટલું આપેલું છે? 205. તો અહીંયા ભરતીયા નંબરમાં કેટલા લખીશું? 205 લખવામાં આવશે. ચલો એના પછી 12,000 નો માલ 10% વેપારી વટાવે હિરલ પાસેથી ખરીદ્યો. રકમ તરત જ ચેકથી ચૂકવી આપી. રોકડ વ્યવહાર થઈ ગયો એટલે એની નોંધ વેચાણ નોંધમાં કરવામાં આવશે નહીં. હવે આપણે આનો સરવાળો કરી દઈએ. 15,100 રૂપિયા પહેલી એન્ટ્રી વત્તા 2700 વત્તા 2,000, આનો સરવાળો કુલ કેટલો થાય? 19,800 રૂપિયા. 19,800 શું લખવામાં આવશે? કુલ ઉધાર ખરીદી. ટોટલ ક્રેડિટ પરચેસ, કુલ ઉધાર ખરીદી લખવામાં આવશે. શું લખવામાં આવશે? કુલ ઉધાર ખરીદી લખવામાં આવશે. ક્લિયર? ચલો નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. 5મા નંબરનો દાખલો. નીચેના વ્યવહારો પત્રી શ્રી બંસીધરની ખરીદ નોંધ તૈયાર કરો. તો સૌથી પહેલા અહીંયા આપણે લખી દઈશું બંસીધરની ખરીદ નોંધ. બંસીધરની ખરીદ નોંધ. ચલો સૌથી પહેલા તારીખ કઈ આપેલી છે? 2025 મે. તો અહીંયા લખી દઈએ આપણે 2025 મે. જે પ્રમાણે વ્યવહાર હશે એ પ્રમાણે લખીશું. હવે જયપ્રકાશ પાસેથી 4,850 નો માલ મળ્યો. જયપ્રકાશ જોડેથી આપણને મળ્યો એટલે આપણે ખરીદ્યો. કોની જોડેથી? જયપ્રકાશ ખાતે. તો પહેલી તારીખે લખીશું આપણે જયપ્રકાશ ખાતે. જયપ્રકાશ ખાતે કેટલા રૂપિયા? તો કે 4,850 રૂપિયા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? જે પણ વિદ્યાર્થી મિત્રો એ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જે વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં નથી જોડાયા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે, અથવા હું તમને વોટ્સઅપ નંબર આપી દઉં. આપણો વોટ્સઅપ નંબર રહેશે 973744
9737448382 આ નંબર પર તમે વોટ્સઅપ મેસેજ કરીને વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. અત્યારે રોજ સાંજે 6:15 વાગે યુટ્યુબ લાઈવ પર એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું સિલેબસ કરાવવામાં આવી રહ્યું છે, ફ્રી ઓફ કોસ્ટ, એનો કોઈ પણ ચાર્જ છે નહીં. અત્યારે રોજ સાંજે 6:15 વાગે તમારે યુટ્યુબ પર લાઈવ લેક્ચરની અંદર જોડાઈ જવાનું, જેથી તમને એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રના દરેક ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. ઓકે, ચલો આગળ વધીએ. હવે સેજલ પાસેથી 5000 નો માલ 10% વેપારી વટાવે અને 4% રોકડ વટાવે ખરીદ્યો. તો અહીંયા રોકડ વટાવે ખરીદ્યો છે, રોકડથી નથી ખરીદ્યો, રોકડ વટાવ ગણવામાં આવશે નહીં. સેજલ પાસેથી ખરીદ્યો 5000 નો માલ 10% વેપારી વટાવ, 4 તારીખ છે. કોના ખાતે લખીશું? સેજલ ખાતે. 5000 નો માલ 10% વેપારી વટાવ બાદ કરું તો રકમ કેટલી આવે? 4500 રૂપિયા, 4500 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે કે અંગત ઉપયોગ માટે બંસીધર 3500 નો માલ લઈ ગયા. 3500 નો માલ લઈ ગયા, એની નોંધ અહીંયા કરવામાં આવશે નહીં. આની નોંધ ખાસ આમ નોંધમાં કરવામાં આવે. મયુર પાસેથી 8500 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, અડધા નાણાં રોકડા ચૂકવ્યા. અડધા નાણાં ચૂકવ્યા તો આપણે પૂરેપૂરું ઉધાર સમજીને નોંધ કરવામાં આવશે. મયુર પાસેથી 8500 નો માલ 10% વેપારી વટાવે 12 તારીખે. કોના ખાતે લખીશું? મયુર ખાતે. મયુર ખાતે કેટલાનો માલ છે? 8500. 8500 માંથી 10% વેપારી વટાવ બાદ કરવાનો. 8500 માંથી હું 10% બાદ કરું તો રકમ કેટલી આવે? 7650. 7650. ચલો એના પછી આપણને શું આપેલું છે? રૂસુલ પાસેથી 4300 નો માલ રોકડીથી ખરીદ્યો, તો એની નોંધ પણ કરવામાં ના આવે, રોકડ વ્યવહાર કહેવાય. મયંકે આપણને 4000 નો માલ મોકલી આપ્યો. મયંકે મોકલ્યો એટલે આપણે ખરીદ્યો. કોના ખાતે લખીશું? મયંક ખાતે. કઈ તારીખ આપેલી છે આપણને? 24 તારીખ. તો અહીંયા લખીશું 24 તારીખ. મયંક ખાતે કેટલા રૂપિયા? તો કે 4000 રૂપિયા. ચલો હવે બધાનું શું કરી દો? ટોટલ કરી દો, સરવાળો કરી દો. સૌથી પહેલા કેટલા છે? 4850 વત્તા કેટલા? 4500 વત્તા 7650 વત્તા કેટલા? 4000. આનો સરવાળો કુલ 21000 થાય. કુલ ઉધાર ખરીદી ઇઝ 21000. શું લખીશું? કુલ ઉધાર ખરીદી. કુલ ઉધાર ખરીદી. ચલો આની અંદર કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ? યસ કે નો કોમેન્ટ કરીને મને જણાવી દો. હવે મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ ચેપ્ટર સાથે. થેન્ક યુ સો મચ.